પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો. એક એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ: વન્ય પ્રાણી અભયારણ્ય. 2. કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે. જવાબ: સ્થાનિક જાતિ. 3. પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે. જવાબ: વાતાવરણીય. પ્રશ્ન 2. નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો. 1. વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર. જવાબ: વન્ય પ્રાણી અભયારણ્ય. 1. વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. તેમાં પ્રાણીઓને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે. જે તે ક્ષેત્રની જીવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે. પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય. જવાબ: પ્રાણી સંગ્રહાલય. 1. તેમાં પ્રાણીઓને બંધ અવસ્થામાં રાખવામાં આવે છે. 2. તેમાં કુદરતી વસાવટની સમકક્ષ કૃત્રિમ વસાવટ પૂરા પાડવામાં આવે છે. 3. તેમાં પ્રાણીઓના રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય. 1. તેમાં પ્રાણીઓ મુક્ત હોય છે. 2. તે કુદરતી વસવાટ છે. 3. તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. લુપ્ત જાતિ. 1. પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે. 2. ડાયનાસોર લુપ્ત જાતિ છે. નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસરો જણાવો. 1. વન્ય પ્રાણીઓ. જવાબ: વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાન નષ્ટ થાય છે. વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે. ઘણા વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે. પર્યાવરણ. જવાબ: વન નાબૂદીથી પર્યાવરણનું સંતુલન ખોરવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે. જલચક્રનું સંતુલન બગડે છે. વરસાદમાં ઘટાડો થાય છે. ભૂમિનું ધોવાણ વધે છે. 3. ગામડાઓ. જવાબ: ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે. મનુષ્યો સ્વબચાવ માટે વન્ય પ્રાણીનો શિકાર કરે છે. ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડા મળતા નથી. આવનારી પેઢી. જવાબ: વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં. તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં. પ્રશ્ન 4. શું થશે જો 1. આપણે વૃક્ષો કાપતા રહીશું તો? જવાબ: પર્યાવરણીય સંતુલન જોખમાશે.
2 પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. 3 ઘણા નવા પ્રાણીઓના નિવાસ ખોરવાશે. 4 પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે. 5 વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. નું નિવાસસ્થાન ગુમાવાય, નાશ પામે તો. જવાબ: 1 પ્રાણી અસુરક્ષિત થઈ જાય. 2 તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશપ્રાય બની શકે. 3 ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો. જવાબ: 1 ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય. 2 ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય. 3 ફળદ્રુપ જમીન રણમાં ફેરવાય. ટૂંકમાં ઉત્તર આપો. 1 આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જવાબ: આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ 1 સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા. 2 નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર ઝાડ જાળવી રાખવા માટે કરવું જોઈએ. સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે? જવાબ: કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે? જવાબ: કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે. વન નાબૂદીના કારણો અને અસરો કઈ છે? જવાબ: વન નાબૂદીના કારણો 1 ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત. 2 રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત. 3 બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. વન નાબૂદીની અસરો 1 વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો. 2 પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો. 3 વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો. કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો. જવાબ: ના, કોઈપણ યોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી. આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી, પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની હાનિકારક અસરો સમગ્ર સૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર થાય છે. તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનાર પગલાંની યાદી તૈયાર કરો. જવાબ: સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા નીચે મુજબ પગલાં લઈશું. 1 સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું. 2 રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું. 3 સ્થાનિક લોકોને વૃક્ષોમાં ફાયદાઓ વિશે માહિતી આપીશું. 4 જન્મદિવસે વૃક્ષો રોપીને તેની ઉજવણી કરીએ તેવો સંકલ્પ લેવો જોઈએ. 5 વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું. 8 વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે સમજાવો. જવાબ: વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વૃક્ષો ઘટવાને લીધે વરસાદમાં પણ ઘટાડો થયો છે. પ્રશ્ન 9. તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો. જવાબ: ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે. 1 ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્ર. 2 કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. 3 વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. 4 દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક. પ્રશ્ન 10. આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે.
1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. 1. કાગળનો પુનઃ ઉપયોગ તેમજ તેને રિસાયકલિંગ કરવું જોઈએ. 2. નકામા પેપર કાગળ ભેગા કરીને તેને રિસાયકલ માટે મોકલવા. 3. પરીક્ષામાં જવાબ વહીમાં બિનજરૂરી લખાણ ન લખી તેને વ્યય અટકાવવો જોઈએ. વર્ગકાર્ય અને ગૃહકાર્યમાં નોટબુક અને ફૂલસ્કેપના પાનાનો પૂરેપૂરો ઉપયોગ કરવો. 5. નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે લીટા કરી બગાડવા ન જોઈએ. 6. અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરવો જોઈએ.